નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલમાં। તો મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ 60 વર્ષ પાર કરે છે ને ત્યારે સમાજ એને સિનિયર સિટીઝન તરીકે ઓળખે છે। પરંતુ શું તમે જાણો છો કે આ માત્ર એક ટેગ નથી, આ સાથે જોડાયેલા છે કેટલાક એવા ફાયદા જે ઘણા લોકોને ખબર જ નથી હોતી। જી હા મિત્રો, 60 વર્ષથી ઉપરના લોકોને સરકાર ઘણા બધા અઢળક ફાયદાઓ આપી રહી છે, પરંતુ એ માટે તેમની પાસે એક કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે, તો જ તમને એ બધા જ ફાયદાઓ મળી શકશે। જી હા મિત્રો, આજે આપણે વાત કરીશું સિનિયર સિટીઝન કાર્ડ વિશે કે આ કાર્ડ શું છે, તેના ફાયદા શું છે અને તમે આને કેવી રીતે સરળતાથી જ ઘરે બેઠા બનાવી શકો છો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ આ કાર્ડ કોણ બનાવી શકે છે। તો મિત્રો, જો તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે અથવા તમારા ઘરની અંદર એવા કોઈ વ્યક્તિ વડીલ છે કે જેમની ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે અને ગુજરાતના કાયમી રહેવાસી છે, તો તેઓ આ કાર્ડ બનાવી શકે છે। ત્યારબાદ મિત્રો, હવે વાત કરીએ ફાયદાઓની કે આ સિનિયર સિટીઝન કાર્ડના ફાયદા છે શું। તો મિત્રો, સૌથી પહેલો મોટો ફાયદો એ છે કે ગુજરાતમાં એસટી બસમાં મુસાફરી કરતા સમયે તમને એટલે કે જેની પાસે આ કાર્ડ છે તેમને ભાડાની અંદર લગભગ 50% સુધીની રાહત આપવામાં આવે છે। બીજો ફાયદો એ છે કે રેલવેમાં સિનિયર સિટીઝન છે અને તેની પાસે જો આ કાર્ડ છે તો ટિકિટ બુકિંગ કરતી વખતે લોઅર બર્થ એટલે કે નીચેની સીટ મેળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે। ત્રીજો ફાયદો એ છે કે જો તમે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ કરાવો છો અથવા પોસ્ટ ઓફિસની કોઈપણ સ્કીમમાં રોકાણ કરો છો તો સામાન્ય લોકો કરતાં જે આ કાર્ડ ધારક છે તેમને 0.50%થી લઈને 0.80% સુધીનું વધારે વ્યાજ મળે છે। જી હા, એક સૌથી મોટો ફાયદો છે। ત્યારબાદ ચોથો ફાયદો એ છે કે પ્રધાનમંત્રી વય વંદના યોજના છે, આવી જે પણ સરકારી યોજનાઓ છે તે બધી જ યોજનાની અંદર જોડાવા માટે આ કાર્ડ છે એ તમારી એક ઉંમરના પુરાવા તરીકે કામ કરે છે। ત્યારબાદ પાંચમો ફાયદો એ છે સરકારી હોસ્પિટલમાં। જી હા, સરકારી હોસ્પિટલમાં સિનિયર સિટીઝન માટે અલગ કાઉન્ટર અને અલગ લાઇનની વ્યવસ્થા હોય છે, એટલે કે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું નથી। ત્યારબાદ એક સૌથી મોટો અને ખાસ ફાયદો એ છે કે જો કોઈ કાનૂની કેસ તેમના ઉપર ચાલતો હોય તો સિનિયર સિટીઝનના કેસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે। જી હા મિત્રો, હવે સૌથી મહત્ત્વનો સવાલ કે આ કાર્ડ બનાવવું કેવી રીતે। તો મિત્રો, તમે આ કાર્ડ બે રીતે બનાવી શકો છો, એક ઓફલાઈન અને બીજું ઓનલાઈન, જે તમે ઘરે બેઠા જ બનાવી શકો છો। જો ઓફલાઈન રીતથી બનાવવું હોય તો તમારે તમારા નજીકની મામલતદાર કચેરી, તાલુકા કચેરી અથવા જન સેવા કેન્દ્ર પર જવાનું રહેશે। ત્યાંથી આ સિનિયર સિટીઝન ફોર્મ કાર્ડનું ફોર્મ મેળવીને તેમાં તમારી વિગતો ભરી અને જરૂરી દસ્તાવેજો જોડીને જમા કરવાનું રહેશે। ચકાસણી થશે, પછી સામાન્ય રીતે 7 થી 15 દિવસમાં જ તમને તમારું કાર્ડ પોસ્ટ ઓફિસ દ્વારા મળી જશે। તો મિત્રો, આ તો વાત થઈ ઓફલાઈનની। હવે જો તમે ઓનલાઈન બનાવવાનું ઈચ્છો છો તો આ પ્રક્રિયા વધુ સરળ રહેશે, કારણ કે તમે ઘરે બેઠા જ બનાવી શકો છો। આ માટે તમે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલ બ્રાઉઝર ઓપન કરો અને ડિજિટલ ગુજરાત પોર્ટલ સર્ચ કરો। વેબસાઇટ ઓપન કર્યા પછી સિટીઝન સર્વિસ અથવા લોગિન રજિસ્ટર પર ક્લિક કરો। જો તમે નવા યુઝર હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ સેટ કરો। ત્યારબાદ લોગિન કરીને OTP દ્વારા કન્ફર્મ કરો। લોગિન થયા પછી રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ પર ક્લિક કરો અને ત્યાં સિનિયર સિટીઝન કાર્ડ સર્ચ કરો। હવે ફોરમ ખુલશે, જેમાં તમારે તમારી જે પણ બધી વિગતો છે તે ભરવાની રહેશે અને સાથે સાથે રહેઠાણ પુરાવો, ઓળખ પુરાવો અને ઉંમરના પુરાવા તરીકે જરૂરી બધા જ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, જેમ કે રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો છે, વગેરે વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। જી હા, પછી બધી જ માહિતી સાચી રીતે ભર્યા પછી તમે આગળ વધશો અને માત્ર 20 રૂપિયાની અરજી ફી ભરવી પડશે। અંતમાં ફોરમ સબમિટ કરવાનું રહેશે, જે બાદ તમને તમારા પોસ્ટની અંદર 5 થી લઈ 7 દિવસમાં તમારું આ સિનિયર સિટીઝન કાર્ડ તૈયાર થઈને આવી જશે। તો મિત્રો, આ હતી સિનિયર સિટીઝન કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી। જો તમારા પરિવારમાં કોઈ પણ 60 વર્ષથી ઉપર છે તો આ માહિતી તેમને જરૂર પહોંચાડજો, કારણ કે ઘણી વખત માહિતીના અભાવે લોકો આવા ફાયદાથી વંચિત રહી જાય છે।
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરો, લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો કરી નાખો, જેથી આવી જ સરકારી યોજનાઓની સાચી અને સ્પષ્ટ માહિતી તમને સૌથી પહેલાં મળે. મળીશું આવી જ એક કામની વાત સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.